નરોલી પંચાયતમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત શિબિરનું આયોજન કરાયું. દાદરાનગર હવેલીની નરોલી પંચાયતમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત સોલાર સબસિડી શિબિર અંગે ગ્રામીણોને જાગૃત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાથે રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સોલાર ઉર્જા પેનલ લગાડવા માટે સબસિડી પ્રદાન કરવાનો છે. આ યોજના અંતર્ગત ગ્રામીણોના ઘરે સબસિડી સાથે સોલાર પેનલ લગાવવામાં આવશે, જેના માધ્યમથી તેઓને મફત વીજળી પ્રાપ્ત થશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્થાનિક નિવાસીઓને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ અને નોંધણીની પ્રક્રિયા અંગે જાણકારી આપવાની. અરજદારોને ભારત સરકારથી 3 કિલોવોટ માટે 78,000 રૂપિયાની સબસિડી અને યુટી પ્રશાસન દ્વારા વધારાના 10,000 રૂપિયા કિલોવોટની સોલાર સબસિડી મળશે. સોલાર ઉર્જાનો ઉપયોગ કરી પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવી શકાશે. આજના કેમ્પમાં નરોલી ગામમાંથી 27થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અવસરે સરપંચ સહિત પંચાયત સભ્ય યોગેશ સોલંકી, ડીએન એચપીડીસીએલ અને ટોરેન્ટ પવારના અધિકારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વંદનાબેન પટેલ, પંચાયત સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નરોલી ગ્રામ પંચાયત આદરણીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં સીધું પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના સોલર પ્લાન્ટનો આજે નરોલી ગ્રામ પંચાયતની જે કેમ્પ ચાલી રહ્યો છે, એ કેમ્પની અંદર હમણાં સુધીમાં સવારથી બપોર સુધીમાં લગભગ 26થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. અને નરોલી ગામની અંદર હું તમામ ઉજળિયાત વિસ્તારને અને તમામ બિલ્ડિંગ વિસ્તારવાળાને, ફ્લેટ ધારકોને રજૂઆત કરવા માગું છું કે આ સોલર પ્લાન્ટની જે યોજના છે, મફત વીજળી યોજના, જે મોદીજીએ શરૂઆત કરી અને આપણા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જે આપણા પ્રદેશમાં લાગુ કરેલી છે, એનો પૂરેપૂરો લાભ લઈ. આની અંદર એવું છે કે પ્રધાનમંત્રીજીએ 2024માં ચાલુ કરેલી યોજનામાં 78,000 કરોડની સબસિડી આપી છે. તો આ સબસિડીનો પૂરેપૂરો લાભ લઈ એમાં દાદરાનગરની તમામ જનતા, તેમાં સૌથી વધારે નરોલી ગામની જનતા એનો પૂરેપૂરો લાભ ઉચકે એવી મેં જનતા ઉપર આશા રાખું છું. નરોલી ગામની જનતા મફત વીજળીનો ઉપયોગ કરે એ સૌથી સારું છે. અને 1 કિલો વીજળીનો ખર્ચ લેતી વખતે 1 કિલો વીજળી લેતી વખતે 50,000 થી 60,000નો ખર્ચો થાય છે અને એની અંદર 30,000 થી 60,000 સબસિડી છે 1 કિલોથી 2 કિલોની અંદર. અને 2 કિલોથી 3 કિલોની જો આપણે સોલર પ્લાન્ટ લગાવીએ તો 1 લાખથી 1,20,000નો ખર્ચો છે. તો એની અંદર 60,000થી 1,20,000 સુધીની સબસિડી છે. આમ ટોટલ 78,000ની સબસિડી છે. તો આની અંદર થોડી ઘણી કાંઈ ભૂલ સમજાવવામાં થઈ હોય તો અહીં આગળ આપણા સોલર પ્લાન્ટના અધિકારી આવેલા છે, એમના સાથે મળીને એની ટોટલ વિગત જાણીને એનો પૂરેપૂરો લાભ ઉચકે એવી મેં નરોલીની જનતા ઉપર વિશ્વાસ રાખું છું. અને નરોલીની અંદર સોલર પ્લાન્ટ હરેક પાકા મકાન ઉપર લાગે, પ્રધાનમંત્રીના ઘર બનાવ્યા એના ઉપર લાગે, પીએમવાય યોજના પર જે બનાવ્યા છે એના પર લાગે, બધી સોસાયટીઓમાં લાગે. આ મેં અપીલ કરું છું. ધન્યવાદ. જય શ્રી રામ.